જય બાબારી મિત્રો, તો આપણે આ રૂહડે આવીને બેઠા હતા. જોઈ લો રૂહડો કેવો જાડો અને કેટલો મોટો છે. તો આ રૂહડો કેટલા વર્ષનો છે તો આપણે ભગતને પૂછીએ. 28 વર્ષે 28 વર્ષ 28 વર્ષ છે રૂહડા ને. આ તો હાથથી સેજ જાડો હતો. તમે બેવા મળ્યા હતા સોયડે ઈ બેઠા એમ. હા ઈ બેઠા. ચી સાલમાં તમે હેડવા મળ્યા હતા? 1998 માં. અને આજ 2025 અને 27 તારીખ એન્ડ પૂરો. હા તો કેટલા વર્ષ? હા 25 અને 98 28 વર્ષે. તો 28 વર્ષમાં રૂહડો આટલો મોટો થઈ ગયો છે. આખો રૂહડો તમને બતાવું. જોઈ લો નકશો. વિહામાનો રૂહડો છે. 98 ની સાલમાંથી વિહામાં ખાવા માંડ્યા છે. આજ દાડા સુધી આ રૂહડાની બેઠક ભૂલ્યા નથી ભક્તો. જ્યારે રણુદે જાય ત્યારે આ રૂહડે થોડા ઘણા બેસીને પાણી પીને પાસે હેડી છે. એમ વર્ષો વર્ષ હોય બેહવાનો. બેસા વગર કોઈ દાડો હેડતા નથી. તો એટલી તો તમારી ટેક હારી કે રૂહડે આપણને ખરા મુખે સોયો આલ્યો છે. તો એ રૂહડાનો સાથ આજ સુધી તમે છોડ્યો નથી કે નથી ભૂલ્યા રૂહડાની એની યાદગીરી. તો બહુ સારું કહેવાય. એમ કે આ રૂહડે તમને આશરો આલ્યો તો 1998 માં. ત્યારે તો જાણો હતો, તમે કહો કે હાથ જેવો હતો પેલો સામે રૂહડો દેખાય એવો. અને અત્યારે તો બહુ મોટો થઈ ગયો છે. બીજા લાડકા કોઈ નતા એમ. તો રૂહડે સહારો આવ્યો એટલે એ સહારાના કારણે તમે હજી રૂહડાને ઠકવાણે બેસીને હેડો હતો. હા તો બહુ સારું કહેવાય ને. હા તો આ તો બાબે એને રૂહડાને રાખ્યો ને મોટો કર્યો છે બધાને બેસવા માટે ભક્તોને. હા એ દિવસે તો કોઈ પાણી નતું હોય કે કોઈ સોયડો નતો. ખાવા પીવાની કોઈ સુવિધા નથી. તો એ સુવિધા વ્યવસ્થા બધી ભેળી ઉપાડીને લઈને હેડતા. પાણી ભેગું લઈને હેડતા. અને આજ તો કેમ્પ ને બીજા ઘણા છે એમ સુવિધા મળી જાય છે બધું. આજે બધું ઉપાડીને ભેગું સાથે લઈને હેડતા. આજ બાબાની દયા છે, મહેરબાની છે. એમના દયાથી બધું મળી જાય છે. આજે એકલો માણસ હેડે ને તો આજ બાબાના દર્શને પગપાળો થઈને આવે રહો. પણ એની કૃપા છે ત્યારે ને. હા એના સિવાય બીજું કશું થાય નહીં. પણ તમારી હિંમત બહુ કહેવાય કે 1998 થી હજી સુધી તમે પગપાળા જો છો બાબાના દર્શને. અને આ રૂહડાની પણ યાદગીરી તમે રાશી છે. અને આ રૂહડે હજી તમે બેસીને પછી પાણી પીને વિયામાં ખાઈને હેડો છો. તો જય બાબારી બોલી નાખો મિત્રો. જય બાબારી બોલો. રામા પીરની જય.